રોકડીમાં ભાઈ બાબરાના પેલા પાટના કુવાના ડ્રાઈવર આપણે ક્રિયા છે પાલોદર જોગણી માતાના ધામમાં મેસોના એટલે ડ્રાઈવરની ઇન્ટરવ્યુ બોલો ભાઈ ડ્રાઈવર પાલોદર ક્યાં બોલો જો જવાનું છે એ બોલો પાલોદરની એક રેસ હતી જોગણી માતાના દર્શન કરવા કેટલા વાગ્યા તારી દોડ 10 કોઈ છે તું આવો મોટું 11 કોઈ છે તારી કમ્પ્લીટ 11 ને ક્રિયા પાલોદર બરોબર 11 આપણે પાલોદર નીકળીએ છીએ તારી જતા જતા અમારા લાગે છે 2-2.5 વાગશે જોઈએ છે રસ્તામાં કેવું થાય ત્યાં દર્શન કરાય ચલો આગળ જતા મળીએ છે દર્શન કરાય તો મિત્રો રાત્રે 11 વાગ્યાની આસપાસ આપણે નીકળી ગયા છીએ પાલોદર અને જોઈએ આગળ ચા પાણી કરીને થોડું નીકળીશું આગળ કેટલા વાગે પહોંચાય જવાનું છે મેસોના પાલોદર જોગણી માતાના ધામમાં તો ચાલો અમારી સાથે કેટલા આવ્યા આપણે લોધરા આવી ગયા તિથ્ય નોડિયા થઈને ડાયરેક્ટ લોધરા વાગ્યા કેટલા વાગ્યા 12 ગેસ પુરાવાનો છે ગેસ પંપે જઈએ છે ગેસ પંપે પૂરો બધો કોઈ ક્યાં નહીં જાગી કે માતાજીના દર્શને નીકળ્યા છીએ મારી મનોકામના બધાની પૂરી કરી તાર રવિવાર છે લાઈવ દર્શન કરે દિવસ બદલાઈ ગયો રવિવાર થઈ ગયો રવિવાર થઈ ગયો એટલે મારા અપ્પા થઈ ગયો રવિવાર થઈ ગયો તો ગાઈ જમીને પ્રતિત થઈને ડાયરેક્ટ અનડિયા થઈને અને આવી ગયા લોધરા હવે હાઈવે પેલો મોડી વાળો મરી જશે એટલે પીલવાઈ જવાના 12 વાગી ગયા હાઈવે આવી ગયા બોલો કીધી એમાં દિલીપભાઈ આમાં જાજો પેટ્રોલ પંપે આવી ગયા ગેસ ભરાઈ દીધો છે ગેસ ભરામાંથી નીકળશું તે રસ્તામાં ચા પાણી કરશું અને પછી ચા પાણી કરીને નીકળશું સીધા પાલોદર જશું દર્શન કરીશું માતાજીના પેલા બરાબર બોલો ભાઈ તો બોલતા જ નહીં આવ્યો જો એ રોડ પછી હિવારી મેલ ખટારો તો સીધા ખટારો વાળો જ સોરી મેલ આમ ચોય ભરવાનું નહીં આવે પીલવાઈ વગર ટોપે ટોપ રસ્તો છે તું તાર ઉપરવાડા વિસનગર બધું આવી જાય
ચાલ લઈ લો ચાલજો ચા પાણી કરવા બેસી ગયા અમે કુરકુરે લાયા ચાલે લ્યો હે આ કોઈ ના પીવું હેઠું માર એક વાગે આવી ગયો આ પર પહોંચી ગયા અહીંથી 32 કિલોમીટર થાય મેસોને હા જો ચા ને ફાપ પેલું શું કહેવાય ને કુરકુરી ભૂરા ભાઈ ના લો બોલતા જ નહીં યાર 32 કિલોમીટર સારું હોયથી ચા પાણી કરવા પડે બોલો જરા લોકેશન બતાવો કીધું ને બતાવ્યું ને બધું યાર તું આવી આમ પોહન તો કૂતરું આવી તમારે પોહન કુરકુરીઓ ખાઈ ગયા છે બસ એક નાખ ખાઈ ગઈ ના ખાય તો કાંઈ હોટલ ઉપર આવી ગયા છીએ બોલો ભાઈ તો ફોન મંતર મંતર કરીશું હજુ 32 કિલોમીટર કાપવાનું છે મેસોના અવાજ ઓનલાઈન મેસોના આવી ગયા બધું બંધ છે 2 વાગે શું ચાલુ હોય પાલો દરવારો આવી ગયો બધા હોઈ ગયા હોય તો ડ્રાઈવર બદલાઈ ગયા પાલોદર તો કીધું ને 3 કિલોમીટર બાકી છે તો બધા હોઈ ગયા ગયા છે તો ગાઈસ 3 કિલોમીટર બાકી છે જો પાલોદર મેસોના બજારમાં છીએ સીધો જ છો ગાયો બહુ જીવે રામોસ ના લાગતું હતું રામોસ ના આવ્યું રામોસ એ ઉપર હોય છે ને કોઈ ગાઈઝ આપણા આવી ગયા છે રાત્રે 3 વાગે પાલોદર ગામમાં તો મિત્રો તમે જોઈ શકો છો કે રાત્રે 3 વાગે કોણ જાગતું હોય એ આવી ગયું એ જ એ બાજુ જવા દો પેલો જો પાકન એ બાજુ નહીં યાર હા તો નહીં તો પેલી સાઈડ જવા દેવાનું છે અહીંથી લઈને અને અંદર આ બાજુ જવા દે કને પેલો દુકાન નહીં ના પેર બાજુ વચ્ચે ગાલજો ગાઈસ આપને પહોંચી ચૂક્યા
પાલોદર ગામમાં તમે જોઈ શકો છો મંદિર. પૂરો પૈસો ઉઈ ગયા છે. અમારા દિલીપભાઈ સુઈ ઉભા ગયા થયો છે. પાલોદર આવી ગઈ યાર જોગણીમાનું ધોમ. હા. વધારે જોઈ ના જાય. રિક્ષા હોય મૂકીને આરામ બારામ કરીએ પછી શાંતિ. શું કેવું આરામ કરી દઈએ ને આપણે. તમનું થયું હોય શું ઇતિહાસ બોલો તમની શું પાલેશ્વર નગરી હોય છે હા. પછી સદે જોશી નીકળ્યા જોગણી માતા યુદ્ધ લડવાનું કે છે લડન એમાં પછી આવી સદે જોશી માતાજી બોન મારે છે ને એ વખત લોહીનો ટેપો ભી પડે છે એટલે એટલી માતા પેદા થાય એમાં પછી આવો પાલોદર નામ પર જોગણી માતા એટલે એ નોમ ઉપરથી પછી પાલોદર નામ પાલોદર પાલોદરની જોગણી પછી જોગણી માતા હોય બેઠે આ તો પેલી એ બધી કોઈક તહેવાર આવશે દંજોર આ માતાનું હશે ધામ વાજરા માતા. ભાઈ આવો ચમત્કાર છે માતાજીનો. સહદેવ જોશીને પરચા આપેલા છે અને દર્શન કરવા આવી ગયા છીએ. તો જે કોઈ બી અમારા બ્લોગ જોતા હોય અને જો દર્શન કરવા આવવું હોય પાલોદર જોગણી માતાનો તો આવી શકે છે. અમે તો આવી ગયા છીએ. ખૂબ ચમત્કાર છે ભાઈ. શું થાય છે જેટલું બોનમાં માતાજી પેદા થશે લોહી પણ ટેપ કોઈ એવું જોગણી માતા 64 જોગણી આપણા સાથે જોશે સદે જોશી એના વગર કોઈ પડતો ને બીજા તો હસી પડતા પણ આપણને તો હા દર્શન નીકળો તમારે આપણે પહોંચી ગયા છીએ પાલોદર. દર્શન કરીને બહુ મસ્ત પાણી છે. નારિયેળનું પાણી પેલા બોકડા જો વગાડશે તો આમાં અમે આનંદ કરી લઈએ 5-10 મિનિટ પછી નીકળશું એટલે એમને અહીંથી દર્શન કરશું દર્શન કરીને અહીંથી સવારે નીકળશું જશું કડા પછી કડાથી જશું ઘરે પછી મળીશું દર્શન કરવા તો સવારે
તારું ખુલ્લો હોય એટલે દર્શન થશે, અત્યારે તો થાય નહીં. મંદિરનો ગેટ બંધ છે. હમ. કોઈ શેતાના આરતી થશે, દર્શન કરીશું, પછી દર્શન કરીને કરશું. ઊંઘવાનું ઊંઘવાનું બોલો ભાઈ, સાલ લઈને ફરી ઊંઘવાની વ્યવસ્થા કરી હતી ભાઈ. આ ગાય તો કેટલા જણ નહીં આવવાનું હતું, 2 જણ ના આયા નહીં. બહુ થાકી ગયા છે રિક્ષા ચલાવીને, એટલે અત્યારે આરામ કરે છે. હજુ અમારા 2 ભાઈબંધો છે પણ એ આવી શક્યા નથી. ખાસ મિત્ર હતા જંતી કાકો, વિષ્ણુ કાકો આયા નથી અત્યારે. ફરીથી એમને દર્શન કરાવશું લાગે. ફરીથી લેતા આવજો. એમના વતીના અમે દર્શન કરી લેશું. સુધારજે મંગળના જગી કાળી મારે કરુણા યજ્ઞ વિધાતાએ રખિયા મારા લે પણ હવે વારો ગાઈઝ અમે નીકળી રહ્યા છે દર્શન કરી. મારું દર્શન નીકળી કદાચ જ જય માતાજી બધાને. વાગી ગયા છે સવારના 6. દરવાજો ગેટ ખોલ્યો રાત્રે તો ખબર ના પડી કે કઈ રીતના પહોંચ્યા. બરાબર દેખાડે બેસવાના વિસનગર વાળો રસ્તો આવી જાય ડાયરેક્ટ કડા. કડાય બહુ નહીં, 20 કિલોમીટર જ છે. 20 કિલોમીટર 7 વાગે કડા પહોંચી જાય. ચાલાવતી 7 વાગે આરતી થાય ચીલાઓ મળી જાય. 20 મિનિટનો રસ્તો છે. હા
હમણાં પેલી કહાણી સારી મસ્ત સંભળાવી વાર્તા ડોગરીમાં પાલિશ નગરી ની હા નગરી ત્યાં છે કે પાલિશ નગરી ના ના કોઈ બોર્ડ વાંચ્યું પૂરું વાંચ્યું હતું નથી કે પાલિશ નગરી બધું કરી દીધું એ માતાજી કે તો કહે ત્યાં કરો મારા ગામમાં થાય તારા તો યુદ્ધ કરી જા મારા એટલે એવું કે તો કે માતાજી પેલો કે જીવ કોઈ નથી દક્ષિણ દિશામાં પેલો પ્રમે તો હાર કરી તારા બસ કર દો મેપ તક ના તમે આવવાના તો અમરી નહીં ભાઈ બાજુની વાર તમે આવવાના આ તો ખાલી આ એન્ડ ઉપર આવી જે તમે કહેતા હતા ને એમ મેં સોનામ થઈને હોય આવું મને આ ડાયરેક્ટ આયા આપણે ઓ જીવન આ સીધો ડાયરેક્ટ આયા આપણે મેં હોના સિટી મેં નહીં કે જોઈ નહીં આમ તમે આવો ને તો હોય જ આવો બાઈક ના રસ્તો હું હોય આ રજરોડે આવું છું હા પણ હું તમને બતાવું તો થઈને આવું છું આ બધા મેં હોનામ ડાયરેક્ટ કહેતા હતા તો મેં સોના જઈએ ને મેં સોના હી હોય એ સાનું થાય એક વખત ગયો તો હોય તે મળતોલી બહુ સરસ હો હા મળતોલી હા બહુ સરસ હોય મળતોલી મેં સોના હી 20 કિલોમીટર હોય 10 કિલોમીટર હોય આડા એ જિલ્લા જમણી બાજુ તો એ ડાબી બાજુ આ વિસનગરે જવે હો હાઈવે આવે જવા દે પેલું આગળ મંદિર આવી જાય એ સંજય ને ખેડા ના વિસનગર જ બતાવે બધા ગાડી આ તો 70 રસ્તા પકડી એવો આ વિસનગર જવામાં હા વાડી ફેર હોય ગેટ વાળું થોડા પેલા હાઈવે ઉપર છે મંદિર ખબર છે મંદિર કઈ બાજુ છે કડા મંદિર છે દિમાગ આ બાજુ છે ના ગોમવાજી સાઈડ ના જવાય હાઈવે ઉપર જ છે પાછું વાળો સિદ્ધેશ્વર આ લખેલું છે ને યાર ગાઈડ ફૂલ ઇન્ડિયા મેં મેપમાં જોઈ રહ્યા છીએ નથી પણ ખબર પડી બરોબર હતું યાર મેપમાં તો નીકળી જાવ 600 મીટર હતું પેલું ગામમાં બતાવ્યું તો અવરું બતાવ્યું હા એ જ મંદિર મેપમાં આપણને કેવું થવાનું આમ થઈને આમ પોકારવો હતો અવરું પોકારવો ઈશ્વરી માતા મંદિર અવરું પોકારવો હતો આપણને અવરું એટલે પોકવો તો ખરા પણ થોડા કિલોમીટર વધારો અને આમાં જવું મોન સવારું આવી ગયું સીધું સર હા એ રોડ આવ્યો પેલું બોમ્બમાં થઈને આમ પેલા રોડ નંબર ડાયરેક્ટ બોમ્બમાં થઈને જાવ તો ગાઈડ ભૂલી ગયા હતા રસ્તો તો મળી ગયો જો 2 કિલોમીટર વધી ગયું ડાબ બગાઈ વધી ગયું કિલોમીટર બતા એ નહીં આપણે જે એટલે કાણા કોમ ને યાર સિદ્ધેશ્વરી મંદિર નું ટેમ્પલ મારેલું જ હતું એ કોમ જ નહીં એ રેત મંદિર ગયા હા એ મંદિર નાખી દે પેલો ઈવાની એમ કીધું કે કોમમાં તો ભૂલા પડી ગયું હોય થઈ જાઓ શું વાંધો નહીં પોકી ગયા બોલો કિશન પોકી જા ને પોકી જા
કેવું લાગે છે કડાઈ બહુ સારું લાગે છે 2 લાઈન પૂરો કપ કે છે ગુડા કાકા કેવું લાગે છે ભાઈ થોડો બહુ મસ્ત લાગે એવું છે એમ ચાની સગવડ છે ચાની સગવડ છે હજી આપી લઈએ પૂરો વખત તો મળે આપણે તાબા કહીએ દિલીપભાઈ તાબા 2 લાઈન કે 2 લાઈન કહી દે 2 લાઈન કહી દે કેવી સગવડ છે ચાની ને બોલો યાર નહીં માતાજીના ધામમાં ચાની સગવડ છે ફૂલ યાત્રા ધામ માટે સગવડ સારી છે આ ચા છે કિશનભાઈ ચા પી લ્યો કોઈને આવવું હોય ને પછી ચાની સગવડ છે એટલે સુરક્ષા સારી છે સગવડ સારી છે એમ તે માટે કોઈને આવવું હોય તો છૂટ છે એમ ચાની સગવડ અહીં ખૂબ સરસ રીતના કરી રહ્યા છે મંદિર ટ્રસ્ટ દ્વારા તો સબ્જીમાં કડાધામ આવવાનું થાય તો ચા પીવા મંદિરમાં ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે તો આવો તો ચા પીજો Murah ben hai này cái này tôi vậy. Tourist guide. Hah? Oh, nama matu kita tak nih kan? આ ટુરિસ્ટ ગાઈડ વાળા કે એ ભાઈ કોના ઇતિહાસ છે મારા આને કેવડો તમારો બોલો ભાઈ આપણો ઇતિહાસ કહી દી કડાધામનો ઇતિહાસ કહી દે ત્યાં બધે બોલો બોલો મોટે રાખ મોટે રાખ ભાઈ બોલો કેમનું થયું તે આ છે ને કડાગામનો ઇતિહાસ છે તે સતી માતા રિસાઈને પાટણવાળાથી આવતા હતા ત્યારે તો હુરબલ રાવર સતી માતાની ભક્તિ કરતો હતો તે હુરબલ રાવણને 21 દાસના અપવાસ કર્યા હતા પણ હુરબલ રાવણને ખબર પડે કે સઢી પાટણવાળાથી રિસાઈને નીકળી છે તે હુરબલ રાવણ પાટણ હોમાં લેવા ગયા તે હુરબલ રાવણ સતી માતાને મળે સતી માતા રૂબરૂ મળે કે સતી માતા કે હું તારા હું જાગ ઉમા આવું પણ છે ને તું તો મને લઈ જાય પણ તો બેહું નહીં તું તે સતી માતાના હુરબલ રાવર લઈને આવતા હતા ને કોઈ કડા આવ્યા કડા કમણ કડામાં આવી અને હુરબલ રાવરને થોડું થાક લાગે તો બેઠ્યા ને તે થેલી રોઈના ઠંઠ ભળાઈ અને ચલંપિયા બેઠ્યા એટલે એ માતા છે ને તે કડા બેસી ગયો હુકી રોયનો ઠંઠ હતો ને એ બાતા એ પરમનાલી લીલી થાય અને આ છે ને ગોમના મુખીની જમીન હતી આ કડામ તે ગોમના મુખીની માતાએ આવી સપના વાત કરી કે તને 60 વર્ષે તારા દીકરો નહીં તો હું તને દીકરો આલું તો સમજી લે હું સતી માતા હવે કડા બેઠી તે ગોમના મુખીને 60 વર્ષે દીકરો લે અને હુરબલ રાવણ લઈને આવતા હતા ને એ હુરબલ રાવણની માતા સતી
તો ગાઈઝ આ બીજું સ્થાનક છે, બીજું મંદિર. પેલું મંદિર ત્યાં આવું, આ બીજું મંદિર છે. અહીં જૂનું સ્થાનક છે માતાજીનું. બરોબર છે. પેલું ભાઈ આવી ગયું, પેલું ભાઈ ચોકડી ડાયરેક્ટ મોરી મોરી ઘેર. મોરી ચોકડી આવી ગયા છે, માણસો ઘેર બધા ઠરી ગયા. ચોથી થઈ ને ત્યારે ઘેર આપણે જશું. 9 વાગે તો રિક્ષા ઘેર જતી રાખે. 9 વાગ્યા પહેલા. ના કેટલા વાગે? 8 વાગે કલાક થયા. જોર ફટકોર આવે. જલ્દી કે જાતું સ્કૂટ તો કનો ઘેર આવી જાય. કોઈ મોન જ નન. જલ્દી ફોન કર. કેટલા તો ઓફિસ આવી ગયા બધું બધું. તો ગાઈઝ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવા વિનંતી, જેથી આપણને અવનવા વિડીયો જોવા મળે.